મહેસાણાના રાજપુર ગામમાં બોરવેલમાંથી નીકળતા લાલ પાણીથી ખેડૂતો પરેશાન થયા। આસપાસની કંપનીઓ દ્વારા ભૂગર્ભમાં કેમિકલ છોડાતા પાણી દૂષિત થયું છે। ખેડૂતોના બોરમાં લાલ પાણી આવતા ખેતી અને સ્વાસ્થ્ય પર ખતરો ફેલાયો છે। દૂષિત પાણીના કારણે ગ્રામજનોમાં ખંજવાળ, ચામડીના રોગ અને કેન્સરની ગંભીર સમસ્યા વધી ગઈ છે। પીવાલાયક પાણી ન મળતા લોકો ટેન્કર અને આરઓનું પાણી મંગાવવા મજબૂર બન્યા છે અને જીપીસીબી અને સરકારી તંત્ર દ્વારા સેમ્પલ લેવાયા છતાં પણ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી। જવાબદાર કેમિકલ કંપનીઓ શોધી તાત્કાલિક કડક પગલાં લેવા માટે ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી છે। ગામની સમસ્યા કે ખેડૂતોના બોરોમાં લાલ પાણી આવે છે, બધા જ ખેતરોમાં 99% તો, અને લાલ પાણી આવવાથી રોગો, જ્યાં અમારા સરકારી દવાખાના છે ત્યાં કણે રોગો ડૉક્ટરને ખબર જ છે, ડૉક્ટરે કીધેલું છે કે ભાઈ આ પાણીના હિસાબે જ આ ચામડીના રોગો થાય છે અને કેન્સરની સમસ્યા છે। પણ સરકારને તો અવારનવાર સેમ્પલ તો લઈ ગયેલા જ છે, રાજકોટથી નહીં લઈ ગયા એવી વાત નથી, પણ કોઈ એનો નિકાલ આવ્યો નથી કે કંઈક કેમિકલ પાણી કંપની ઉતારે છે। આપણે એવું દોષ નથી કહેતા કે બધી કંપનીઓ અલગ અલગ છે, પણ કેમિકલ કંપનીઓ તો તપાસ કરે। સરકાર જે જીપીસીપી હોય, જીપીસીપી સરકાર નક્કી કરી અને એનું પાણી જે ઉતારતું હોય એનું સેમ્પલ મળતું હોય કંપનીને અપડેટ આપવા જરૂરી છે। જે ખેતરની અંદર બોરનું પાણી લાલ કલરનું આવે છે, એ આજુબાજુ જે કંપનીઓ છે એ કંપનીઓ કેમિકલ કંપનીઓ અંદર ભૂગર્ભમાં પાણી ઉતારી છે, એ પાણી બધા બોરોમાં ચાલુ થઈ ગયું। બધા બોરોમાં લગભગ 27-28 બોરોમાં તો 6 સુધી પાણી ચાલુ થઈ ગયું છે લાલ કલરનું કેમિકલ વાળું, જેના કારણે છે ને તે જે રહીએ છે એ બધા માણસોને ખંજવાળ છે, ચામડીના રોગો છે, પછી આ કેન્સરના છે, આ બધા રોગો થાય છે, જે રાજપુર ગામની અંદર સારવાર કરી છે, બરોબર। અને પાણી પીવાનું પાણી ક્યાંથી લાવવું, એ પાણી તો પીવા લાયક જ નથી।